ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદને લઈને કરાઈ મોટી આગાહી। રાજ્યમાં અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેતા લોકોને થોડીક રાહત મળી છે અને હાલ ગુજરાતમાં પશ્ચિમ ઉત્તર પશ્ચિમમાં પવન ફૂંકાઈ રહ્યા છે અને હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 2 દિવસ તાપમાન યથાવત રહેશે અને 2 દિવસ બાદ ફરીથી ગરમીનું જોર વધવાની શક્યતા છે। હવામાનની શાળા અંબાલાલ પટેલે પણ પોતાની આગાહીઓમાં જણાવ્યું છે કે ચોમાસાનું પરિબળ જોઈએ તો એપ્રિલ મહિનો ચોખ્ખો રહેવો જોઈએ, તેના બદલે એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી મુજબ હાલ રાજ્યમાં 2 દિવસ તાપમાનમાં કોઈ મોટા ફેરફાર નથી અને ફરી એકવાર મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રીનું જોર પકડશે અને સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવ દાદરા નગર હવેલી સહિત આખા ગુજરાતમાં આગામી 5 દિવસ તાપમાન શુષ્ક રહેશે ને હાલ વરસાદ પડવાની શક્યતા નહિવત છે। આ સાથે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રવિવારે અમદાવાદમાં 37.7 ડિગ્રી અને ગાંધીનગરમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે।